સ્ટાર્ટ. હવે ફરિયાદ પક્ષનું આરોપી વિરુદ્ધનું ઉપરોક્ત તહોમત ધ્યાનમાં લેતા હાલના આરોપી વિરુદ્ધ ઇન્ડિયન પિનલ કોડની કલમ 306 મુજબના ગુનાનું તહોમત એટલે કે આપઘાતમાં મદદગારીનું તહોમત હોય ત્યારે ઇન્ડિયન પિનલ કોડની કલમ 107 મુજબ મદદગારી થયેલ હોવાનું પુરવાર કરવું પડે. હવે ઇન્ડિયન પિનલ કોડની કલમ 107 મુજબ નંબર 1, કોઈપણ વ્યક્તિ અન્ય વ્યક્તિને ચડામણી કરે અથવા નંબર 2, કોઈ કૃત્ય કરવા માટે એક કે વધારે વ્યક્તિ સાથે કાવતરામાં સામેલ થવા અને તે કાવતરાના અનુસંધાને કોઈ બાબત કરવામાં આવે કે તે કરવામાં ગેરરીતિ આચરવામાં આવે અથવા નંબર 3, તેને કોઈ બાબત કરીને અથવા તેમ કરવાનું ગેરકાનૂની રીતે ટાળીને કોઈ કૃત્ય કરવામાં ઇરાદાપૂર્વક મદદ કરે તો તે સંજોગોમાં મદદગારી કરી કહેવાય. પેરેગ્રાફ. વધુમાં કોઈ પરિણીત સ્ત્રીના આપઘાતના કેસમાં ઇન્ડિયન પિનલ કોડની કલમ 306 મુજબનો ગુનો પુરવાર કરવા માટે જ્યારે ગુજરનાર સ્ત્રી પ્રત્યે તેના પતિ કે તેના પતિના સગાઓએ માનસિક ક્રૂરતા આચરી હતી તેવી હકીકત પુરવાર થાય અને લગ્ન જીવનના 7 વર્ષના ગાળામાં મૃત્યુ થયેલ હોય ત્યારે ભારતીય પુરાવા અધિનિયમની કલમ 113(a) મુજબનું અનુમાન કરી શકાય કે તેણીના પતિ અથવા પતિના સગાઓએ આપઘાતમાં મદદગારી કરેલ છે. વધુમાં એવું અનુમાન કરવા માટે ક્રૂરતા શબ્દનો અર્થ ઇન્ડિયન પિનલ કોડની કલમ 498(a) માં જે કરવામાં આવેલ છે તેને ધ્યાને લેવાનો રહે છે. પેરેગ્રાફ. હવે ઇન્ડિયન પિનલ કોડની કલમ 498(a) માં કોઈ સ્ત્રીનો પતિ અથવા પતિના સગા હોય તે કોઈ પણ તેવી સ્ત્રીને ક્રૂરતાનો ભોગ બનાવે તેને 3 વર્ષ સુધીની કેદની સજા કરવામાં આવશે તથા દંડને પાત્ર પણ થશે. સમજૂતી. આ કલમના હેતુઓ માટે ક્રૂરતા એટલે કે એવા પ્રકારનું ઇરાદાપૂર્વકનું વર્તન કે જે સ્ત્રીને આત્મહત્યા કરવા પ્રેરે અથવા પોતાની જાતને ગંભીર ઈજા પહોંચાડે અથવા શરીરના કોઈ અવયવ કે આરોગ્યને ભયમાં મૂકવા પ્રેરે અથવા સ્ત્રીને ત્રાસ જ્યાં આવો ત્રાસ તેણીને અથવા કોઈપણ વ્યક્તિ કે જે તેણીના સગા થતા હોય તે દબાણથી કોઈ મિલકત કે કિંમતી જામીનગીરી માટેની કોઈ ગેરકાનૂની માંગણી પૂરી કરે તે માટે હોય અથવા તે સ્ત્રી કે તેણીના સગા આવી માંગણી સંતોષી શક્યા ન હોય તે માટે હોય એવી જોગવાઈ કરવામાં આવેલ છે. પેરેગ્રાફ. જ્યારે ઇન્ડિયન પિનલ કોડની કલમ 306માં ઇન્વર્ટેડમાં કોઈપણ વ્યક્તિ આત્મહત્યા કરે તો તેને તેમ કરવામાં કોઈ વ્યક્તિએ મદદગારી કરી હોય તેને 10 વર્ષ સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની સજા કરવામાં આવશે તથા તે દંડને પાત્ર પણ થશે. એવી જોગવાઈ કરવામાં આવેલ છે.